कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय खोडियार माँ, જય ગણપતિ દાદા। બોલો। આજે તે હું જમવા બહાર જવાનું આજે આશાબેન ના ઘરે છે જમવા જવાનું। જમવા જવાનું તમારે જમણવાર બહુ સારું રે। તમે ઇન્ડિયાથી આવ્યા ને તો વધારે રહી હા કે તમારા પેરેન્ટ્સને લઈને આવો। પછી કાલે નહોતા તમે હિરેલના ઘર જમી આવ્યા, હું પેરેન્ટ્સને જમાડી દેવું હું કહું અમે જમી ગયા। આપણે તો રોજ ભાવે નહીં। બહુ બધાની કોમેન્ટો રોજની 2-4 હશે હા કે મારા છોકરાના લગ્ન નથી થતા, છોકરી હારી મળી જાય, કે સંતાન નથી થતા, એક બેન કે એમાં ટેસ્ટ ટ્યુબ કરાવી છું। ખોડિયારમાં સંતાન તો દે છે, તમે હરખી ભાવના રાખો માતાજી હારે એટલે દીકરા તો દે છે। હા લાટના દીધેલા કંચનબેન મોઢે આપણે સાંભળીએ ને હા, તમે ઠીક ઓલા રાખડી ભજન વાળા રાખડી ભજન વાળા। એકને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી છે તો એનું હતું, એકને 10 વર્ષ થઈ ગયા, એકને 5 વર્ષ થઈ ગયા, કે બાને કેજો પ્રાર્થના કરે કે અમને સંતાન હું થાય। તો પ્રાર્થના કરું એ ખોડિયારમાં બધા એની મનની ઈચ્છા પૂરી કરજો। હા બીજું શું આપણે તો ભાવ એને ભાવ હોવો જોઈએ થોડો, એ વાત બરાબર છે, એની શ્રદ્ધા હોવી જોઈએ। શ્રદ્ધા હોવી જોઈએ હમ તો ભગવાન આપણું કામ કરે। કે કીધું લગ્ન ગીત, કીર્તન, ભજન જે તમને કઈ યાદ હોય સંભળાવો। હા પછી છે ને એક બહુ હિંચકો ન હકાવતા, લગભગ તેલ તો મૂક્યું પણ મને લાગે લાકડામાંથી અવાજ આવતો હોય ને એવું લાગે છે। આ બંધ થઈ ગયું અને આ લાકડામાં થવા જશે ગાવ નથી હવે હા ભગવાનનું ગાવ ને કા તમને એ લોકો જે યાદ આવે ને સારું હોય લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે નથી લેવાતા પ્રભુજીના નામ લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે હું તો નાની ઉંમરમાં આવી સાસરે રે મેં તો ભેળા નો લાવી ભગવાન લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે મીરા મૈયરથી લાવી રાધે શ્યામને રે એ તો ભેળા લાવી છે ભગવાન લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે મારે વાડી ઘોડીને મોટા બંગલા રે મારે કરવા પડે છે ઘરના કામ લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે મારા દીકરાની વહુ કરે નોકરી રે મારે રસોઈ કરવામાં સમય જાય લઈ જા કનૈયા ગોકુળ તમારા ઘરનું લાગે છે। હા હા મારે રામ લક્ષ્મણ જેવાથી કેમ છે બંધ થઈ ગયું પાડોશણ વાળું મારી પાડો સણી આવે રોજ બે સવારે મારે વાતું માં વખત વયો જાય લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે નથી લેવાતા પ્રભુજીના નામ લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે। બા થોડા ઇમોશનલ થઈ જાય, રામ લક્ષ્મણ નું આવ્યું ને એટલે। આ બધી માયા છે મમ્મી, ઈ તો માયા છે પણ ઈ મુકાવી અઘરી થોડીક કા હે માયા છે બધી, મુકાવી અઘરી છે એમ। ઓલું વિમાન તૂટ્યું હતું ને હા એનું ગીત એક બેને બનાવ્યું હા કે આ અમે રોજ સત્સંગ કરીએ ને તે કે વિમેન ઓલું ગીત ઉતાર્યું છે લેતા આવજો ને આપણે ગાવું કે ગાયું ને પછી ઓલું આવ્યું કે દીકરી જોવે છે બાપની વાત મીઠો સાઈડો રે મા બાપનો, તે બધા રોવા મળ્યા। એ કેવું નથી ગાવું એ કેવું નથી ગાવું કે તમને આવડે છે મોઢે ન આવડે ઠીક લખેલું હોય છે તમારું મંડળનું હે ને? આ મંડળમાં લખેલું છે આમ આવડે થોડી કડી પણ આખું ન પણ આખું ન આવડે ને એમાં। હા પણ ઇમોશનલ થઈ જાય કે નહીં? રામ તો તમારા આયા જ છે। રામ છે લવકુશ છે હા
એટલે કહું કે લક્ષ્મણ છે તમારે એમ કહું હા લક્ષ્મણ ને શત્રુઘ્ન બે સુરજ છે. હા. રે રામા લક્ષ્મણ જેવા દીકરા રે એની માયા મારાથી નો મેલાય લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે મારી પાડ રેડી મમ્મી? જમવા જવાનું છે હા. ભત્રીજી ઘરે. હા એક તો ગુલદસ્તા લઈ લો તમારે ભત્રીજી હાટું. આ ફૂલડા કેમ એટલે બધા લીધા? અમારે સખી મંડળ છે ને બધા ઇન્ડિયામાં સખી મંડળ કરે છે. તમને ખબર પડી ગઈ? હા. ઇન્ડિયામાં સખી મંડળ સારું અમારે હવે ઇન્ટરનેટ પર આવ થઈ જાય કે નહીં અપલોડ બધાયના. એ સખી મંડળ કરે ને તમે શું કામ રહી જાઓ? હા એટલે ગમે સખી મંડળ આ સખી ન હોય પણ બચ્યું તો હોય ગામો ગામનું. હા ગામો ગામની હોય, એક ગામની ન સખી હોય, ગામો ગામની હોય. એટલે આ સખી મંડળ છે. એક બે લઈ જાય તમારે ભત્રીજી હાટું છે તમારે ગુલદસ્તો તમને ગમે એ દેવાય એને. એક એક લેવા એક લો, બે લેવા બે લો. આપણે ત્યાં 300 12 13 છે. જે તમારો ફેવરેટ હોય એ લઈ લો આમાંથી. મને ખબર છે મમ્મીને પીળો જ ગમશે. એક પાણીમાં રેત લીલા રે. લીલા રે. કેટલા છે? લાગશે હજી બીજો ધોળો બોળો લેવો હોય તો લઈ લો. ના ના એક બહુ થઈ ગયું. હા એટલે કે ગણાય છે જો. નહીં આમ કેટલા? 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 13 છે. 13 એ તો 5 પાઉન્ડ તો ખાલી ઓફર છે એટલે, બાકી આની ઓરિજિનલ પ્રાઇસ તો છે મમ્મી 12 પાઉન્ડ છે જો. હોય જ ને 12 પાઉન્ડનો છે ને 4.5 તો. ડેટ પેલી હોય ને ફૂલડાની એટલે. અમારે એટલા બધા હરખમાં ન હોય. સવારે લીધા હોય ને તે બપોરે રેહાઈને સુઈ ગયા હોય. પછી ઉઠાડો તો એ કાંઈ ઉઠે નહીં ને તમારે કાંઈ જાગતા નહીં. નહીં આમ દાંડલી હોય ને એટલે એમાં કંઈક મળતું રહેતું હોય ને એટલે. તમારે ટાઈમ મસ્ત રહે. અમારે તો સવારે લાવ્યા બપોરે ઊંઘી ગયા. હા હા નકરા ફૂલડા અહીંયા હોય છૂટા તો અહીંયા એમ થઈ જાય પણ અંદર છે ને લિક્વિડ આવે એનું. તમારે થોડુંક ઠંડુ વાતાવરણ ને સારા રહે. આનો કોથળી જોવે ને મારા બાપુ જોડે વિડીયો જોતા લાગે છે હા, એ કાંતિ કાકા લગ્નનો. જોવે ને, જોવે છે ને. હા ના ના એમને નથી ત્યાં હાથમાં જ કોથળીની પાછું નહીં આવે હરખું. ટીપા પડે તો પછી એને જરીક વીટી ગયો ઓલું જર્યું. ઈશ્યુ. નહીં યાર યો એક નાનું એવું જબરું ધોળું આ તો જબલું હેઠળ નાખી દે હાલ છે આ નાખવાનું. બધા કપડાં ઠેકાણે થઈ ગયા. હકેલ લીધા તારે ઠેકાણ કરવાનું છે. હકેલા એની પાછળથી ઠેકાણે થઈ ગયા ને કોઈ આમ હે? વાંયથી એમ. આથી ઈ તો બધા ભીના છે. કીશું કે મને કે નાનું ઓછું કોણ ગમતું. હા હા તને મોટું કર. હા હા અને હું આપણે ગાડીમાં ટીપાનું આપણે બે. હાલો. કંઈ નહીં તમારા વાળ છે ને એક દી સેટ કરવા છે પર આશે ને કેવું તું મમ્મી ભલે ના પાડે ને કીધી ક્યાંક આમ જાવું છે એમ કરીને લઈ જાય છે વાળનો નો ના, કહેતી. એને કીધું કે વંદુભાઈ પાસે એક દી જાવ પણ ટાઈમ ન રહ્યો કાંઈ. ઠીક હા ઓલી હા બારી જોઈ લેજો. વાળ કાપવાનું એવું કઈ ન કહેતી લઈ જાય છે ને પછી બેહાડી દેજે હું કહું. પણ એ ઓલે વખતે રાજેશ કાપી દીધા હતા ને તમને આ વખતે એને કેવું કાપ દે તમને ઓલે વખતે એને કાપી દીધા હતા ને આ વખતે કેવું એને કાપ દે એમ. આજનો પ્રોગ્રામ બોલો. આજનો પ્રોગ્રામ વિજયભાઈની ઘરે જઈએ અને ઘરે ઓલી એલઈડી લાઇટ્સ ને બધું લગાવવાનું છે તો ડિફરન્ટ ટાઈપની એક બે એલઈડી છે તો એ ટ્રાય કરીએ કઈ સારી લાગે કેવી રીતના મેળ પડે કે નહીં ને ત્યાં જમીને પછી પાછા મારા ભત્રીજીને હું મળતી આવું. તમે એને ઘરે જઈ આવ્યા છો આપણે મમ્મી? હા ક્યારે ગયા હતા? મંદિરેથી ગયા હતા કે કહો? હા જમવાનો જ ગયા. નહીં નહીં મંદિરેથી ગયા હતા આપણે શનિવારે જમીને આપણે મંદિરેથી જોડે હા આજે તમે હોઈ ગયા હતા બધે બહુ જમી છે ને એટલે યાદ નથી રહેતું તમને. હા તો તમારા અહીં જમવાનું બહુ હો. અને તુલસીમાં દેતા આવી હા પંક્તિને. હા કેન્સર થી જ મૂક્યા હતા. આ મેલે પગ આમ કેટલું ખાંડું. બરાબર એને કુંડામાં ફેરવી લઈ એને બનાવ્યું છે કુંડું. સીધા જવા વાળા હોય ને એ સિગ્નલ બંધ થઈ જાય ને તો એ વચ્ચે ઊભા હોય એટલે આને જવા ન દે એટલે ટ્રાફિક થઈ જાય. પછી ની સિગ્નલ પછી ની ટ્રાફિક હોય બહુ હશે પણ ઓછો એમ. આજે આ બાજુ ટર્ન લેવા કઈ વાળા ગેમ છે કાલે? ઊભા રહી ગયા છે
ગયો ટ્રક કે ન ગયો? ગયો ટ્રક ચાલ્યો. કઈ ગેમ છે હા રેડ બોલ ઓરી વે એ જો આવી ગયું વિજયભાઈનું ઘર નથી કાં હેઠ ઉતાર લાયા નીચે ભત્રીજીના લગ્ન છે ને એ બાકી હા હા નહીં આ કુંડું તો પછી મમ્મીએ કાચનું મસ્ત બાજુમાં જ લઈ આવ્યા હતા કર્યું હતું પંક્તિ માટે પણ તમે કીધું છે ને સ્પેશિયલ કર્યું છે એટલે પછી ક્યાં છે એનું કુંડું એની આ નહીં ઓલું કાચનું નહોતું તમને એ મૂકી દેતી હતી હું ઠીક આ કુંડું છે મમ્મી આ એ ડિઝાઇન કરી છે એને સુંદર ઊંચું કરો તો એને ઊંચું કરો તેને દોર્યું હોય છે આશાબેન હા સરસ ડિઝાઇન કરી છે આશાબેન આવડે ને મમ્મી તો માં એને માતાજી છે તમે જોઈ તો ખોડિયારમાં ક્યાં એને પાછળ પાછળ હા જન્યા એ લોકોની મૂર્તિ મસ્ત છે જરીએ હા 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 જો પાછળનું બધું કર્યા કરે એ બધું આ કાનાજી ને તુલસી છે એમ કહું ઠીક ઓકે ફેરા ફરતા હોય ને એ હા હા પૂજા કરતા હોય એ. એને દોરતા આવડે ને રાધાજી છે ને એ તુલસી બેને વૃંદા વૃંદા હા એટલે પછી મેં કીધું કે આ તો ખોડિયારમાં જોઈ મૂર્તિ જોઈ મૂર્તિ બહુ મસ્ત છે ને સરસ છે. તો બહુ સરસ છે આર્યા મેં નોટિસ કર્યું તો મને મળવા આવી જ નથી ખબર છે નહીં હે હજી નહીં આવી તું નહીં કે મને જયસ્વંદન કીધા બિસ્કુટ પણ મને દૂરથી કીધા પણ આ વખતે ઓકે છે પણ નેક્સ્ટ ટાઈમ હું નહીં ચલાવું ઓકે લોકો સિરિંજ ફિટ કરવાના છે તો રાતના જ ખબર પડશે લાઇટ તો ચાલુ થઈ ગઈ છે આ સ્ક્રૂ લાઈફ ટાઈમ અહીંયા જ રાખવાનો જ્યારે જરૂર હોય આ તમને એક્સપિરિયન્સ છે કે આ બધાયનો તમને તો ઇલેક્ટ્રિશિયન છે હોય હા એને છે આશાબેન કીધું મને હમણાં ખબર પડી કે એને તો ફિટિંગનું સરસ કામ આવડે બધું લાઇટિંગ મારે પગ ગયા છે ને હવે ચડી શકતો નહીં નકર તો જરૂર ન પડે કોઈ ની હા હા 2 સીડી રાખતો બાજુમાં બરાબર આથી કૂદકોમાં ઓલી બાજુ વયો જાઉં પગ લાંબો થાય એટલે હું કા વિજયભાઈ ઘરે નથી ને હું આ લોકો ક્યાંય ક્યાં ખીલ્યો મારે કે ના ના મારા દાદા છે ને ઈ કે એને બધું આવડે છે કે આ ન્યા જરૂર નથી હવે હા અહીંયા તમે આ બાજુ લેવાનું છે ને હા ના ના હવે ચેક કરવાનું છે કે શું કરવું અહીંયા લેવાની છે આ ફ્રન્ટમાં તો હશે જ ને રાજેશ થઈ જાય ડોન્ટ વરી નહીં તમે નીચે આવી જાવ વાંધો નહીં કારણ કે સિરીઝ ઓલા ઘરની ઉપરથી લગાવો આ બારીઓ કદાચ છોડવી હોય તો છોડો નો છોડો તોય કઈ વાંધો નહીં બારીઓ કરવા કરી જ નખાય એમ ના તો ના પણ ન્યા પછી ચેક સુધી આપણે ઓલું કરી લો એક ઉપર લાંબી સીડી નથી આપણે આ લોકો એવું કહે છે એટલે હું એવું કહેતો કે આ સિરીઝ જે છે ને આ નીચે રન કરી અને પછી અહીંયા રન થાય એમ મને એવું થાય કે ઉપરથી કરીએ આવડી આ સીડી છે ને એની ઉપર લઈ જઈને ઉપર સિરીઝ કરીએ આપણામાં ચડાવ્યું છે એ પૂછવું પડે વિજયભાઈ પૂછવું પડે શેનથી બનાવ્યું છે એ બિલ્ડરને પૂછવું પડશે પછી ખબર પડે એને વિજુભાઈને આવે પછી તો પછી ન્યા સુધી લઈ જાય પછી આ બારીનું તો રહેવા દે એમાં બહુ risk બારીશ કરે. ચેક કરવી પડે પછી બારી skip રિસ્ક કરે. થઈ જાય થોડું કારણ કે એટલે એમાં કાઢાઈ ન પડે આમ તો ખોટું ઓલું થાય પછી શું કરાય અહીંયા સુધી લવાય અને આ બારીની નીચેથી પછી રન કરી અને આ ભલે આની ઉપર પણ મધ્ય એમાં એવું છે ને સીડી તમે નહીં હો આ ભાઈ ચડી જાય 2 પગ ત્યાં ઉપર ચડતો ને પહેલી ઈંટમાં જતા એટલે કે આ ભાઈ હોય તો રિસ્ક ઓછું રે વજન ઓછું છે એટલે કે છે પહેલી ઈંટ કરીને આપણે તો વાયર બાંધતા બા એમ ન્યા એમાં પહેલો ખાચો રહ્યો ને એમાં તો એટલે રાઉન્ડમાં વાયર બાંધ્યો પટ્ટા ઉતાર દેવું આમાં તો એક એમાં પછી આમ કરીને એક સેન્ટરમાં એક ઓલે પણ આખો વાયર આમ થઈ જાય પછી લટકાવાની રહી એમ પછી લટકાવવાની જ રહે ખાલી જમજો બધા આશાબેન કહે છે આશાબેન
શું થયું આર્યા? આર્યા શીખી ગઈ છે મને કિસી આપતો આપો મને કિસી આપતો આપો આર્યા કે રમે છે ને હા. તને છાશ ભાવે સ્મિતુ? એને કે દૂધ? છાશ. એને છાશ નહીં, એને દૂધ. એને દૂધ ભાવે. હા તો મોટા થઈ જાય. કેટલો મોટો થઈ ગયો, દૂધ પીવે છે. તો જોયું તે? તને છાશ એને લઈ લીધું દૂધ. આ તારી છાશ છે મમ્મા આવશે ચાલો મમ્મા ખવડાવે ઓ અરે વાહ સ્મિતુ, તો જ કેટલો સરસ રમે છે. તો ક્યાં બેસી ગયો તું? ઘરે કોઈ સોફા પર હે? આવીને બેસે પછી આપણા શોલ્ડર ઉપર થઈને ઠેકડો મારે હા હા હા. થઈ ગયો બેન? હા હા સરસ. બહુ ફાઇન છે. ઓલા અજય તો જો મોઢામાં સિરીઝ નાખી ઓ વાવ, આ લોકો કર્યું ફાઇન. કેમ પેલી પંચાયતમાં कैसे रखना સરસ રાજેશ, जैसे कि ऐसे कर વેલ ડન. તમે ને ઉમેશભાઈ ને બધા પ્રો થઈ ગયા હો. માસ્ટર બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ લેવાના છે. મને લાગે છે. અમારા મેઇન કોન્ટ્રાક્ટર છે, અમે બધા લેબરમાં છીએ. હા એવું છે એમ ને. લગ્ન પૂરા થશે ને ત્યાં તો બધા છે ને અલ્ટ્રા પ્રો બધાને બધું જ ખબર હશે અમે શું કરવું. પોતપોતાના કામમાં થઈ જશે પ્રો. અહીંયા કેમ ના કરી? એટલામાં નીચે નળ છે એટલામાં કે નથી કરવાની ત્યાં? તમારે ક્રિશુન લગ્ન અગર બાય ચાન્સ જો અહીંયા કરો ને તો તમારે છે ને ખાલી આમ શું કોઈ એક્સપેરિમેન્ટ નહીં કરવા પડે ના, બધા જ પંક્તિના મેરેજમાં થઈ ગયા છે. આજ કરવાનું છે એમ પણ પંક્તિના મેરેજ અહીંયા છે ને એ જ મોટો એક્સપેરિમેન્ટ છે. અમે એટલે અહીંયા જ નહીં કરીએ. નેવર નો એમ હા એ વાત બી બરાબર છે, કઈ ના બોલાય. હા હા નેવર નો હા હા સરસ. એવું હોય તો ઉભા રહો નૃપેનભાઈ, ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ 100% તારો છે. આમ ફ્લાવર્સ એવું કઈ છે ને અત્યારે ખાસ જરૂર છે આ વીંજણાની. ક્યાં એટલે કોઈ ખાસ જરૂર છે આની. નેટનું કાપડું કે એવું કઈ નેટ છે પુષ્કળ. હા તો નેટ આપો પેલું રેડ કલરનું તમે જે બતાવતા હતા ને એ વાળું બી આપજો તો અવાજ કર કોમલ, બધું જ છે આશાબેન જોડે. તને કઈ જરૂર હોય તો અમને કહેજે, તો અમે હેલ્પ કરશું. હાલો કોમલનું ક્રિએશન જોઈએ. તમને આજે ગમત અરે વાહ, એક જ બાઈટ ખવાશે, બહુ ના ખવાય. આમાં પેલું આવું તમે કહો ને કેવી છે? સારી છે? સારી છે તો એ બેસીને ખાઈ લેજો. કે લાગે શું બીજુભાઈ? હવે લગ્ન આવ્યો હોય એવું એમ. અરે વાહ. એને એ તો સેન્સર હજી ભાઈ ચાલે ને એટલે આવ્યું થયું. ના ના સેન્સર છે એ. ના એ નહીં થાય, થઈ જાય થઈ જાય. અચ્છા વ્હાઈટ વાળી રહેવા જો ને. નહીં નહીં જરૂર નથી હમણાં સેન્સર બંધ. ચાલુ થઈને બંધ થઈ ગઈ. તો સેન્સર બંધ થઈ ગયું, ની જરૂર નથી. હવે થઈ પછી. જોરદાર. ઈ ન થાય, એનો પાવર ત્યાં નથી ને. ઓકે હજી બાકી છે એમ ને. સરસ, બહુ ફાઇન થઈ. આમાં બટન દબાઈ દો ઉમેશ? કલર ચેન્જ થાય છે? નહીં, પેટર્ન ચેન્જ થશે. હજી એકવાર. મને સ્ટેડી રહી છે ને વધારે સારી લાગે છે. જા મસ્ત થઈ. આ જો આ ફાઇન થાય છે. જો આયરો આવે ચેન્જ ન કરતા, આ ચેન્જ કરતો. ફર્સ્ટ સેકન્ડ કરો, થર્ડ વાળી બરાબર છે. આ સ્ટેટ, હા બસ બસ હવે બરાબર. હવે સેમ ઓલામાં કરવાની છે. અરે બહુ મજા આવી. હા એ વધારે સારી લાગે છે હો. પેલી છે ને તમારી આંખો બહુ બ્લિંક થાય છે. હજી નહીં એમાં. બસ હા હા બસ. અરે વાહ. જોરદાર હો. દિવાળી કરતા વિશેષ નહીં, પંક્તિના લગ્ન છે યાર. તમે દિવાળીનું ક્યાં કહો છો? અમે હા હા. પછી રિમોટ નહીં હોય પણ હજી ભાઈ એનું. ના ના એનું બટન છે. હા હા એવું છે. આ કોન્ટ્રાક્ટ ઉમેશભાઈને જ આપો. લાઈટ ચેન્જ કરવી કરવું એ બધું. હા ખસેડ નાખીએ. હજી આ ખૂણો ખાલી રહી ગયો ભાઈ. થોડો ખૂણો ખાલી રહી ગયો. ખેંચાઈ ગયું છે.
જો ખેંચાઈ ની બે ભેગી થઈ ગઈ છે સ્ટ્રિંગ. હા ખેંચાઈ ગઈ છે આ બધું. ના ના ખેતાણી નહીં. બે ભેગી થઈ છે. હા ભેગી થઈ. હા બાકી આપણે બરાબર ત્યાં ક્યાં મારું પૂરા ટ્રેન થયેલા માણસ છે અમે. હા મારવો પડશે ભાઈ. ઓલો આ ઓટો ઉપર વહી ગયો છે, ઓલો આવીને પાછું ચેન્જ થઈ જાય છે પેટર્ન. ફર્સ્ટ ને હા ના બધી ત્રણે ત્રણ. નહીં આ તો બરાબર છે રાજેશ. ના ના પણ આ ઓલા રેન્ડમ ઉપર જાય છે. આજની થર્ડ બરાબર છે, બાકી આ બે માં ચેન્જ થાય છે. કઈ નહીં થઈ જશે, હાલો ને. રેડી મસ્ત. ગોઠવું કેમ વિજયભાઈ? ગોઠવ્યું. કેટલા મીટર જોઈએ આની અંદર અત્યારે? આ 150 મીટર યુઝ થઈ. ટોટલ કેટલી છે? 500. 250 છે. બીજી હજી કરશે. હજી બીજો 250 મીટર જેવી જોઈએ. હા આગળ સુધી બધું આગળ છે ને હું વિચારતી હતી રાજેશ કે આગળ ફ્રન્ટમાંથી કરજો એમ ઉપરથી એમ થાય તો પોસિબલ. એ અલગથી મંગાઈ છે, આખી કર્ટન જ મંગાઈ છે, લટકાઈ જ દેવા. લટકાઈ એ તો દેવાનું. બહુ ઈઝી થઈ જાય. ખાલી એક જ કેબલ ઉપર આ આવી કદે બંધ. બધું આપણે હાફ યાદ કલર ખજૂર ઠંડો તમારે એસિડિટી થતી હોય તો તમારે ખાવું જોઈએ. ખજૂર ગરમ કહેવાય. ખજૂર ઠંડો આયુર્વેદ ખજૂર ખાવ ને એટલે મને તરત પેટમાં બળે. મને ખ્યાલ હોય. ગળ્યું ખાય ને એટલે. આયુર્વેદમાં મઠનો ખાઈ લીધો આઈ થેલી. આયુર્વેદમાં ખજૂર ઠંડો ગરમ પ્રદેશોમાં ખાય કે પોતાના ગળાથી થાય છે એમ. તમને બહુ શરદી છે તમે ખજૂર ખાવ ને શરદી તરત જ મટી જાય. અમારી પાસે શું રહ્યું? ડ્રાય ફ્રૂટ છે. હા સારું ચાલ. ના મેં કોઈ તમારે સવાર પડી ગયું.